સુરતના ઝંખના પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવતા પરિવારજનો અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। ઢોલ નગારા અને ફટાકડા ફોડીને કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। ઝંખના પટેલે જણાવ્યું કે પહેલી વખત આવી મોટી જવાબદારી મળતા આનંદ સાથે જવાબદારીની ભાવના પણ વધી છે। ભાજપ સાથે ન જોડાયેલા લોકોને પાર્ટીમાં જોડવા માટે દિશા સૂચક અને સંગઠનાત્મક કામ કરવામાં આવશે તેમ તેમણે કહ્યું। તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેમના પર મુકાયેલો વિશ્વાસ અડગ રાખવામાં આવશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની પહેલી જ વાર જવાબદારી મળી છે તો બીજેપીને કઈ રીતે મજબૂત કરી શકીએ, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકીએ, જે સમાજ બીજેપીથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકીએ તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ। આજે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે એટલું ચોક્કસપણે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યકર્તાઓને ભૂલતું નથી। વહેલું મોડું ચોક્કસપણે થાય છે પણ ચોક્કસપણે એમની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી ચોક્કસપણે સોંપે છે। તો હું આજે એમનો આભાર માનું છું કે મને આ જવાબદારી આપી અને બીજેપીને મારા પપ્પાએ પણ આ જગ્યા પર એમને આખું ગઢ ઊભું કર્યું છે તો એમની માર્ગદર્શન હેઠળ જેમને જે કામ કરેલું હતું તે જ રીતે હું આખા સમગ્ર ગુજરાતમાં કઈ રીતે ફેલાવીશ તેના માટેના હું ચોક્કસપણે પ્રયત્ન કરીશ।